नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 319 समय, निमेष, काष्ठा, कला, घड़ी, मुहूर्त, अहोरात्र, ऋतु, अयन, वर्ष એટલે શું? 6 દ્રવ્યમાં પહેલું દ્રવ્ય જીવ દ્રવ્ય છે ને જીવ અનંત છે। એમાં જે પોતાનો જે જીવ છે એનું નામ આત્મા છે। બધા જીવ આપણા માટે આત્મા નથી, માત્ર જીવ છે અને પોતાનો જીવ એ જ આત્મા છે। આ આત્મા અને જીવ એવા બે ભેદ એટલા માટે કહ્યા કારણ કે શાસ્ત્રોમાં બે વાક્યોનો પ્રયોગ થાય છે કે આત્માનો અનુભવ કરો અને જીવ દયા પાડો। જો આત્માનો જે અનુભવ એ પોતાના આત્માની મુખ્યતાથી વાત છે, કારણ કે બીજાના આત્માનો અનુભવ આપણે કરી શકતા નથી। આપણે તો શું કેવળ જ્ઞાન થયા પછી કેવળી ભગવાનને પણ બીજા આત્માનો અનુભવ ન થઈ શકે, કે અનુભવ તો પોતાનો જ થઈ શકે। અને જીવ દયા પાડો એનો અર્થ એ છે કે પરજીવોની દયા પાડો, કારણ કે દયાનો જે ભાવ છે એ રાગનો ભાવ છે અને રાગનો ભાવ નિયમથી પરદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થાય છે। બે પ્રકારના જે ભાવ, એક તો જ્ઞાન ભાવ અને બીજો રાગ ભાવ। તો જ્ઞાન ભાવને તો કયો છે જીવનો સ્વભાવ અને રાગ ભાવને કયો છે જીવનો વિભાવ। આ સ્વભાવ અને વિભાવ એવા બે ભેદ કેમ પડ્યા? જો કે જ્ઞાન પણ આત્મામાંથી જ પ્રગટ થાય છે અને રાગ પણ આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે, તેમ છતાંય બંનેમાં આવો ભેદ કેમ કે જ્ઞાનને સ્વભાવ અને રાગને પ્રભાવ? એનું કારણ એ છે કારણ કે જ્ઞાન જે છે એ તો પર દ્રવ્યને ન જાણે અને પોતે પોતાને જાણે તો પણ જાણવારૂપ જે પરિણમન છે એ નિરંતર રહે છે, એ રોકાતું નથી। એટલે કે જ્ઞાનના જાણવારૂપ કાર્યને પર દ્રવ્ય ઉપર પરાધીન થવાની જરૂર નથી પડતી, પણ રાગનો જે ભાવ છે એ પર દ્રવ્યના તરફ લક્ષ્ય ન જાય તો ઉત્પન્ન જ નથી થતો। એટલા માટે એમાં પરની અનિવાર્યતા છે। પર દ્રવ્ય નિયમથી જોઈએ જો રાગનો ભાવ ઉત્પન્ન થાય તો, એટલા માટે રાગના માટે શબ્દ વાપર્યો છે। રાગ એ પ્રભાવ છે અને જ્ઞાન એ સ્વભાવ છે। આત્માને રાગથી ભિન્ન કયો છે અને આત્માને રાગ રહિત પણ કયો છે। એમાં પણ આ જ પ્રકારનું અંતર છે કે રાગથી જે ભિન્ન કયો છે એ દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી કયો છે અને રાગ રહિત કયો છે એ પર્યાયની મુખ્યતાથી કયો છે। આ ભિન્ન અને રહિત વચ્ચેનું અંતર એટલે કે આ આત્મા એ રાગથી ભિન્ન છે। એક તો આ
અને બીજું કે આત્મા રાગ રહિત છે. આમ રાગ રહિત અને રાગથી ભિન્ન જે આત્મા છે એ બંને આત્મામાં રાગ તો નથી, પણ બંને વચ્ચેનું આંતર છે કે અરિહંત અને સિદ્ધ ભગવાન એ રાગ રહિત છે, રાગ રહિત છે, રાગ જ નથી રહ્યો હવે. અને સંસારી જે જીવો છે, જે અજ્ઞાની જીવો છે, એ રાગથી ભિન્ન છે. રાગ છે તો ખરો, રાગ રહિત નથી થયા, પણ રાગ હોવા છતાં પણ રાગથી એ આત્માનું સ્વરૂપ જુદું હોવાથી એ સ્વભાવની નજરે દેખતા એ આત્મા રાગથી ભિન્ન કહેવાય છે. એ ભગવાન આત્માની એક સમયની અનુભૂતિનું નામ સમ્યક દર્શન છે. અને 6 દ્રવ્યમાં એ ભગવાન આત્મા પહેલા ક્રમે છે, એ પહેલા નંબર પર. અને પછી પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અને કાળમાં પણ બે ભેદ. એટલે જો આપણે આમ કહીએ કે આ જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ 6 દ્રવ્યમાં પહેલું તો જીવ અને છેલ્લું કાળ. જીવમાં પણ અનેક જીવ છે, અને અનેક જીવમાં એમાં પહેલો 1 નંબર ઉપર તો આવશે પોતાનો નિજ ભગવાન આત્મા. તો એ પોતાનો નિજ ભગવાન આત્મા એટલે પહેલા દ્રવ્યમાં પણ પહેલા નંબરનું હું. અને છેલ્લા દ્રવ્યમાં જે નિશ્ચય કાળ ને વ્યવહાર કાળ, તો નિશ્ચય કાળ તો હજી આગળ છે, વ્યવહાર કાળ તો એના પછીનો છે. એટલે 6 દ્રવ્યમાં પણ છેલ્લું વ્યવહાર કાળ, અને વ્યવહાર કાળમાં પણ સૌથી નાનામાં નાનો અંશ, એનું નામ સમય. એટલે વિશ્વના અંદર સૌથી પહેલા ક્રમે જે છે એ પણ ભગવાન આત્મા છે, અને વિશ્વમાં સૌથી છેલ્લા ક્રમે જે છે તે સમય છે. એ સમયનો અર્થ પણ ભગવાન આત્મા થાય છે. આનો અર્થ એ છે કે આ પહેલું અને છેલ્લું જે ભગવાન આત્મા છે, આ જગતમાં આત્મા સિવાય બીજું કઈ સારભૂત નથી. અને આ આખા જગતનું નિરૂપણ કરવા પાછળનો આશય પણ એ જ છે કે ભગવાન આત્મા અનુભવમાં આવે. હવે જે 6થા દ્રવ્યમાં, કાળ દ્રવ્યમાં, આજે કાળ શબ્દ જે છે ને એ વાતને બતાવે છે કે આપણે કાળ લોક વ્યવહારમાં પણ, આપણી ભાષામાં પણ એનો પ્રયોગ કરીએ છીએ. આમ તો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં આ કાલ શબ્દનો પ્રયોગ થયો છે, પણ આપણા ગુજરાતી હિન્દીમાં પણ કાલ, આપણે એને કાલ કહીએ છીએ ને, તો કાલ એટલે વીતી ગયેલી કાલ એ ગઈકાલ, અને આવવા વાળી કાલ એ આવતીકાલ. એટલે એના માટે આપણે કાલ શબ્દ વાપરીએ છીએ. અને એ વીતી ગયેલી કાલ અને આવવા વાળી કાલ, એ કાલમાં આપણે ભેદ નથી પાડતા, બંને માટે કાલ કીધું. કાલે આમ કર્યું તું, કાલે આમ કરીશ. એ ભૂત અને ભવિષ્યના જે કાલ છે એ કાલમાં ભેદ કેમ ન પાડ્યો? તો એનું કારણ એ છે, એ તો આપણે એને ઓળખવા માટે આગળ એક શબ્દ લગાડી દીધો કે ગઈકાલ અને આવતીકાલ. અંગ્રેજી ભાષામાં જેમ યસ્ટરડે અને ટુમોરો એવા બે ભેદ છે, અહીંયા તો એક જ શબ્દ વાપર્યો છે. કારણ કે આ સંસ્કૃતિ એ બતાવવા માંગે છે કે જે વીતી ગયેલી જે કાલ છે એ કાલ, અને આવવા વાળી જે કાલ છે એ કાલ, એ બંને કાલ વર્તમાનમાં તો નથી, બરાબર? અને જે વર્તમાનમાં નથી એવું જે છે, વર્તમાનમાં જે નથી એવું જે છે, એમાં ભેદ પાડવાથી કોઈ લાભ નથી, કોઈ પ્રયોજન નથી. આ જેમ વાત કહી છે કે હું ભગવાન આત્મા છું, અને આ ટેબલ છે ને આ ખુરશી છે, કે આ રજકણ અને વૈમાનિક દેવની રિદ્ધિ છે, કે એમાં ભેદ પાડવાથી કોઈ લાભ નથી. કે બધું, કારણ કે જેમાં મારું કંઈ છે જ નહીં એમાં હવે ભેદ પાડીને શું લાભ છે?
કચરા પેટીના કચરામાં રહેલો જે કચરો જે છે એમાં કચરામાં ભેદ પાડવાથી શું લાભ છે કે આ કચરો પ્લાસ્ટિક છે ને આ કાગળ છે ને, એટલે એ જે કચરો છે તે કચરો છે. તો એ રીતે જયારે પરમાં ભેદ ન પાડ્યો પર દ્રવ્યમાં, એવી રીતે એ કહે છે કે તમે વર્તમાન કાળ સિવાયના ભૂત અને ભવિષ્યના કાળમાં પણ ભેદ નહીં પાડો, કારણ કે જે વર્તમાનમાં નથી એના વિષયમાં વિચાર પણ કરવાથી તમારે કોઈ લાભ નથી. એટલે જે સમય કયો છે એક સમય, એ સમયના કારણે તે આ ભેદ પડે છે. એટલે આજે સૌથી પહેલા સમયની આપણે ચર્ચા કરી હતી. આપણે જે ભેદ પડે છે ભૂતકાળ અને ભવિષ્યકાળ, એમાં પણ કાલ આવે છે કે ભૂતકાળ આપણે ગઈકાલ કહીએ છીએ ભૂતકાળ છે, અને ભવિષ્યકાળ એ આવવા વાળી કાલ. એ ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, એનો ભેદ કોના કારણે પડ્યો? આજના કારણે નહીં કે આજ પેલા જે હતું એ બધું ભૂતકાળ, અને આજ પછી જે આવવાનું છે ભવિષ્યકાળ, એમ નથી. પણ વર્તમાન પેલાનું જે છે એ બધું જ ભૂતકાળ, અને વર્તમાન પછીનું જે છે એ બધું ભવિષ્યકાળ. તો વર્તમાન એ શું? કે વર્તમાનનો અર્થ અહીંયા બતાવ્યો છે. વર્તમાન એટલે એક સમય. આ એક સમય, એક સમય જે વર્તમાનમાં છે, જેને હજી આપણે વિચાર પણ નથી કરી શકતા. હજી સમય બોલીએ ત્યાં તો અસંખ્ય સમય વીતી જાય છે. એ સમય ભૂત અને ભવિષ્યના ભેદ પાડે છે. એક સમય, અને એ જે એક સમયથી કે આની પહેલાનું બધું ભૂતકાળ, હમણાં કહેતા હતા કે ભવિષ્યમાં આમ થવાનું છે, આમ થવાનું છે, આમ થવાનું છે. આ એક સમયમાં કેવું રહસ્ય છે કે અનંત દ્રવ્ય અને અનંત દ્રવ્યના એક દ્રવ્યના અનંત ગુણો, એક દ્રવ્યના અનંત ગુણો, એ તો અનંત દ્રવ્ય છે એના અનંતાનંત ગુણો, અને એ અનંતાનંત ગુણોની જે અનંતાનંત પર્યાયો, જે અત્યારે એમ કહેવાય છે કે આ સમયે કે અત્યારે આ વર્તમાન છે, અને અત્યારે એમ કહેવાય છે કે આ બધી પર્યાયો ઘટિત થશે. અત્યારે અનંતાનંત પર્યાયો ઘટશે, અને હજી એક સમય વીત્યો ત્યાં આખા જગતમાં એ અનંતાનંત પર્યાયો ઘટી રહી છે. અને કેવળ જ્ઞાનમાં આ પ્રકારે તે જણાય છે ભગવાનને. ભગવાનને જણાય છે તો ભવિષ્યકાળનું બધું જણાય છે ને, પણ વર્તમાન કાળમાંથી એક સમય આગળ વધતા એ જે ભવિષ્ય હતો એ વર્તમાન થઈ ગયો, અને વર્તમાન જે છે એ વર્તમાન હવે ભૂતકાળ થઈ ગયું. અને અનંતાનંત દ્રવ્યના અનંતાનંત ગુણો ને અનંતાનંત પર્યાયો, એ બધાનું એક સાથે આ એક સમયના અંદર આવા પ્રકારે પરિણમન થાય છે. આ એક સમયની એટલી મહિમા છે. સમ્યક દ્રષ્ટિ જીવને કે એક સમય માટે, એમ કે ને એક સમય માટે જો એમ માને કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, તો કે સમ્યક દર્શન થયું, એ જીવનો મોક્ષ માર્ગ પ્રારંભ થયો. કે જો એ માને કે હું ભગવાન આત્મા છું, એ શ્રદ્ધા ગુણની પર્યાય. વાત એ છે કે માનવામાં પુરુષાર્થ નથી, પણ જે જ્ઞાનની પર્યાયમાં જે જાણવામાં એ પુરુષાર્થ છે. એટલા માટે શ્રદ્ધાથી શ્રદ્ધેય સુધી એમ ન કહ્યું, પણ જ્ઞાનથી જ્ઞાયક સુધી એમ કહ્યું. એનું કારણ છે, કારણ કે જે જીવોને ભગવાન આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ નથી થતી, એ શ્રદ્ધાના અભાવના કારણે નહીં. આ શું થાય છે કે શ્રદ્ધા ગુણની પર્યાય તો નિરંતર નિત્ય એકત્વ કરવા તૈયાર છે.
એ તો એકત્વ કરવા નિરંતર તૈયાર છે. વાત એ છે કે જ્ઞાન ગુણની પર્યાય જેને જાણે છે, શ્રદ્ધા ગુણની પર્યાય એ સહેજે એમાં એકત્વ કરે છે. એકત્વ કરવાનો અર્થ ખ્યાલમાં આવ્યો ને? એકત્વ કરે છે એટલે શું? એકત્વ કરે છે એટલે શું? કે મારાપણું કરે છે. તો જ્ઞાન ગુણની પર્યાય માં જયારે આ ખુરશીને જાણી તો શ્રદ્ધા ગુણની પર્યાયે તરત જ મારાપણું કર્યું કે આ મારી. આવું થોડું કરે છે. એ દુનિયાના અંદર તો જ્ઞાન ગુણની પર્યાયમાં અનંત દ્રવ્ય જણાય છે, પણ એ અનંત દ્રવ્યમાં થોડું મારાપણું થાય છે. તો વાત એ છે કે તમારા ઘરમાં આવીને તમારા ઘરમાં રહેલી વસ્તુને જયારે જાણી છે ત્યારે શ્રદ્ધા ગુણની પર્યાય એ જે વસ્તુને જાણી છે એ વસ્તુમાં એમ માને છે કે આ વસ્તુ તમારી છે. સમજાણું? આ તમારી છે અને તમારી છે એવું જે માન્યું આનું નામ મમત્વ ભાવ થયો. મમત્વ એટલે મારું એટલું નહીં સમજવું, કારણ કે મારું એમ સમજે તો શું થાય કે ઘર ગ્રહસ્થી છોડી દીધી, સમજાણું? દીક્ષા લઈ લીધી, હવે ઘરમાં રહેતા નથી, ઘરમાં કોઈ પરિગ્રહ તો એ પોતાનો રાખ્યો નથી પોતાની પાસે, પણ હજુ વિચારમાં છે. કોઈ વ્યક્તિ જો આમંત્રણ આપવા આવે છે કે સાહેબજી પધારજો અમારા ઘરે, ત્યારે એના ઘરે જયારે પધારે છે ત્યારે શ્રદ્ધામાં તો એમ જ પડ્યું છે કે આ વ્યક્તિના ઘરે જાઉં છું. એનો અર્થ એ થયો કે આ ઘર એ વ્યક્તિનું છે એમ શ્રદ્ધામાં પડ્યું છે. આનું નામ મમત્વ ભાવ છે. મમત્વ ભાવનો અર્થ એમ નથી કે આ તો હું ભગવાન આત્મા છું અને આ પરદ્રવ્ય છે, હું ભગવાન આત્મા પરદ્રવ્યને પોતાનું માનું, એનું નામ મમત્વ નથી. આનો અર્થ શું થયો કે એનું નામ મમત્વ નથી, એટલે એને એકલાને જ મમત્વ ન માનવું. પણ આ આત્મા હું અને આ ઘર મારું એમ માન્યું. એવી જ રીતે મમત્વ ભાવ, મિથ્યાત્વ ભાવ એ છે કે આ આત્મા છે અને આ એનું ઘર છે એવું માનવું પણ મમત્વ ભાવરૂપ મિથ્યાત્વ છે. અને અહીંયા સુધી કે આ આત્માને પણ એક બાજુ અલગ કરી દીધો અને ઘરમાં જે ચમચી પડી છે એમ માન્યું કે આ ઘરની ચમચી છે, એ પણ મમત્વ ભાવ છે. મમત્વનો અર્થ એ છે કે બે સ્વતંત્ર દ્રવ્યને સ્વતંત્ર ન માનીને એકબીજા સાથેનો સંબંધ જોડવો, એનું નામ મમત્વ છે. એક સમય માટે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થયા બાદ સમ્યક દ્રષ્ટિ જીવને એ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિમાં એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો. એક અનુભવમાં આવ્યો. એક આ એક અનુભવમાં આવવાનો અર્થ એમ નથી કે ભગવાન આત્મા એક અનુભવમાં આવ્યો છે અને એક ભગવાન આત્માને સમ્યક દ્રષ્ટિએ જાણ્યો છે. ભગવાન આત્મા એક અનુભવમાં આવવાનો અર્થ એ છે કે હવે આ અનંત કાળની પ્રક્રિયા પ્રારંભ થઈ. જ્યારે પોતે પોતાને એક અનુભવમાં આવ્યો ત્યારે બહારમાં બધું હતું, ઘર, પુત્ર, પત્ની, પરિવાર, સગા સંબંધી બધા પોતપોતાની જગ્યાએ હતા અને પોતે પણ અહીંયા છે, પણ પોતાનો અનુભવ થયો ત્યારે બાકી કોઈનો અનુભવ ન થયો. એ શું બતાવે છે કે અનંત દ્રવ્ય એક સાથે જથ્થા રૂપે હોવા છતાં પણ એ એક ભગવાન આત્મા જેમ સ્વતંત્ર અનુભવમાં આવ્યો છે, જુદો અનુભવમાં આવ્યો છે, એ વાતને બતાવે છે કે જગતમાં રહેલો પ્રત્યેક દ્રવ્ય
ભલે ટોળાની સાથે રહેતું હોય તો પણ સ્વતંત્ર છે, એક છે, એનો કોઈની સાથેનો સંબંધ નથી. એટલે કહેવાય કે એક ભગવાન આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થતા જ જગતના અનંત દ્રવ્યોના સ્વતંત્રપણાનો અનુભવ ત્યારે થઈ ગયો છે. એક સમયની અનુભૂતિની વાત છે. એક સમય માટે જેણે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને પર પદાર્થોથી સ્વતંત્ર જાણ્યો, પર પદાર્થોની વચ્ચે રહીને પર પદાર્થોથી સ્વતંત્ર જાણ્યો, એ જીવ એક આત્માને જાણ્યો એમ નથી. વાત એ છે કે જગતના દરેક દ્રવ્યને હવે સ્વતંત્ર માને છે. એક દ્રવ્યનો સંબંધ બીજા દ્રવ્ય સાથે માનતો નથી. આ શ્રદ્ધામાંથી એ સંબંધ દૂર થયો ને એ અપેક્ષાએ શરીરના પ્રત્યેક પરમાણુ પણ સ્વતંત્ર જણાયા. આ શ્રદ્ધામાં આવ્યા. જણાયા એટલે કેવળ જ્ઞાનમાં જણાય એમ નહીં, પણ એમ કે આ પરમાણુનો આ પરમાણુ સાથે પહેલેથી જ સંબંધ નતો તો અલગ થયા એમ નહીં. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને આજે આંગળી કપાતા જે ભેદ થાય છે કે આ મારું કઈ ગયું એવું લાગતું નથી, એવું કેમ? કારણ કે પહેલેથી તે એક નિર્વિકલ્પ આત્માના અનુભવના કાળે જેમ દ્રવ્યની સ્વતંત્રતાની શ્રદ્ધા થઈ, એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવને જ દ્રવ્યની સ્વતંત્રતાની શ્રદ્ધા હોય છે. આ સ્વતંત્રતાની શ્રદ્ધા કેમ? આ જે વાત છે, કારણ કે એક સ્વતંત્ર આત્મા અનુભવમાં આવ્યો છે અને એક સમયમાં અનુભવમાં આવ્યો. એક સમયની પર્યાયમાં એ સ્વતંત્ર એવો અનુભવમાં આવ્યો. અને આવું ત્યારે થઈ શક્યું કે જ્યારે એ જગતના વિષયોમાં જ્યાં સુખ લેવાનો ભાવ હતો, કંઈક વૃત્તિઓ એવી પડેલી હતી કે કોઈક પર પદાર્થને પોતાનો માનીને બીજાની સામે મનાવીને કે આ મારું છે, જે પોતાના કશાયોની પૂર્તિ કરવાનો જે ભાવ હતો એ ભાવ હવે ત્યાં છૂટતો જાય છે, જેના કારણે પરદ્રવ્ય સાથેનો સંબંધ જોડવાનું પ્રયોજન પણ દેખાતું નથી. એ જાણે છે કે પોતાનું જે ચૈતન્યપણું, જે જાણવા રૂપ પરિણમન થઈ રહ્યું છે, જે નિરંતર આ જે જાણવા રૂપ જે નિરંતર પરિણમન થઈ રહ્યું છે, એનાથી પોતાનું જીવન છે, પોતાના ચૈતન્યપણાથી પોતાનું જીવન છે. આ જાણપણું જે અનંતકાળ સુધી ટકી રહેનાર છે, આ અનંતકાળ સુધી ટકી રહેનારું જે જાણપણું છે, જે મારું જીવન છે, તો હવે સામે રહેલા જે ભોજનના પદાર્થો કે સામે રહેલા ધનનો ઢગલો એ મારો છે એવું માનવા માટે પણ મન તૈયાર નથી થતું. અંદરમાં એ વિચાર ચાલ્યો કે પોતાનું જીવન તો પોતાના ચૈતન્યપણાથી છે, તો હવે પ્રયોજન પણ શું રહ્યું કે હું આ વસ્તુને મારી માનું? શું પ્રયોજન રહ્યું? કોઈક પ્રયોજન હોય તો એને પોતાની હું માનું. જ્યારે એ પોતાપણું પણ અપ્રયોજનભૂત સિદ્ધ થયું, ત્યારે હવે એનું પોતાપણું કરવાનો વિકલ્પ પણ ન રહ્યો કે આને હું પોતાના કહું. આ ત્યારે થઈ શકે છે કે જ્યારે હું ભગવાન આત્મા જાણનાર માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન જ જીવન છે. શરીરમાં લોહી વહે છે, લોહીનું વહેવું એ નિરંતર અંદરમાં લોહીનું વહેવું નિરંતર થઈ રહ્યું છે.
જો એ લોહીને માટે આપણને વિચાર આવે કે આ લોહી જે શરીરમાં દોડી રહ્યું છે, આ જન્મથી દોડી રહ્યું છે, હવે થાકી ગયું હશે, લાવ હું આ લોહીને થોડીક વાર બંધ કરી દઉં, થોડો આરામ આપું. તો એ આરામ આપવાની કોશિશ કરે લોહીને, તો આરામ નહીં મળે, એ મરણ થશે. એ લોહીને બંધ કરવું થોડા ટાઈમ માટે, એને 10-15 મિનિટ માટે આરામ આપો, એ તો એના મરણનું કારણ બને છે. કારણ કે લોહીનું વહેવું એ તો એનું જીવન છે, એના જીવનનો આધાર છે. આ નિરંતર જે વહેવું લોહીનું એના જીવનનો આધાર છે. એ જ રીતે કે આ જે ભગવાન આત્મા, જેનું જાણવા રૂપ નિરંતર જે પરિણમન થઈ રહ્યું છે, આ જાણવું જે પરિણમન થઈ રહ્યું છે, એ ભગવાન આત્માનું જીવન છે. અને એ જીવન તો નિરંતર છે કે જેના કારણે એ ભગવાન આત્મા અનાદિકાળથી પોતે પોતાના ધ્રુવપણા રૂપે ટકેલો છે. આ જાણવા રૂપે પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે. વાત ખાસ એ છે કે શરીર જે ટકેલું છે, શરીર ટકેલું છે, એ ધ્રુવ ટકેલું છે, એમાં આ લોહીનું વહેવું એ કારણભૂત છે. તો એમ કે એટલે કહ્યું છે કે જે જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકીને રહ્યો છે, એમાં એનું જે જીવન એ ચૈતન્ય રૂપ જે પરિણમન નિરંતર થઈ રહ્યું છે, જેમાં એ અપેક્ષા નથી કે આ જ્ઞેયને જ જાણવું, જેને એ ઈચ્છા નથી કે હવે આ જ્ઞેયને ન જાણવું, કોઈ એવી ઈચ્છા ન રહી હવે આને જાણવું કે આને ન જાણવું. જાણવાનો જે ભાવ છે તે રાગ છે, અને ન જાણવાનો જે ભાવ છે તે દ્વેષ છે. સામે ચાલીને જાણવા જવું તે રાગ છે, અને કોઈ જણાવે અને એનાથી દૂર ભાગવું તે દ્વેષ છે. આનો અર્થ ખ્યાલ આવ્યો? જાણવાનો ભાવ એ રાગનો વિકલ્પ છે કે લાવ મારે જાણવું છે. અંદરથી એક ભાવ ઉભો થયો, એ ભાવ ખતરનાક છે, જાણવું ખતરનાક નથી. અને નથી જાણવું એમ કે એક વ્યક્તિએ સંસ્થામાં દાન આપ્યું, અને દાન આપ્યા પછી મને કહ્યું કે એ જે દાન આપ્યું એ ક્યાં ખર્ચાણું. મેં એને કહ્યું, પછી પાછા 2 દિવસ થયા કે આપ્યું એ ક્યાં ખર્ચાણું. હવે જાણવાની ઈચ્છા છે કે ક્યાં ખર્ચાણું, એટલે મેં કહ્યું કે નથી બતાવવું, જાઓ, નથી બતાવવું. તો કે સારું, ચૂપ બેસી ગયા. પછી મેં કહ્યું સાંભળો, તમારું જે દાન આવ્યું હતું એ દાન આ જગ્યાએ, હજી આટલું બોલ્યો ત્યાં મને રોક્યો, બસ હવે રહેવા દે, નથી સાંભળવું, મારે સાંભળવું જ નથી ને બસ. એટલે પેલા જે ભાવ હતો ને એ જાણવાનો રાગ હતો કે બતાવો, અને હવે જે જાણવામાં આવે છે તો કે ના નથી જાણવું, હવે ન જાણવાનો આ ભાવ છે. ન જાણવાનો ભાવ એને શાસ્ત્રોમાં દ્વેષ કયો છે, અને જાણવાનો ભાવ એને રાગ કયો છે. કેવળી ભગવાનને એવો ભાવ નથી કે લાવ જગતને જાણવા જાઓ, અને કેવળી ભગવાનને એવો ભાવ નથી કે જગત મને ન જણાય. ત્યાં તો રાગ અને દ્વેષનો ભાવ છૂટ્યો છે ને વિતરાગ દશા પ્રગટ થઈ છે, એટલે સહજ રૂપે જાણવા રૂપ પરિણમન થઈ રહ્યું છે. આવું જે ધુમાડા રહિત પ્રકાશનું હોવું, આવું જે રાગ રહિત જ્ઞાનનું જાણવા રૂપ પરિણમન હોવું, એ જ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ છે. એની આગળ પાછળ જે કંઈ પણ થાય છે એ પોતાની વૃત્તિઓનું જ પરિણામ છે.
બસ એ સ્વભાવ છે, કારણ કે સ્વભાવરૂપ કાર્ય થાય છે. નથી જાણવું એવો ભાવ નથી, જાણવું છે એવો ભાવ નથી, કોઈ ભાવ નથી. અને ખરેખર તો એ છે કે એ જાણવું છે, નથી જાણવું એવો ભાવ છૂટ્યો ત્યારે તો ભગવાન થયા છે. એના પહેલા તો રાગ દ્વેષ હતા, તો ત્યાં વિતરાગતા વગર એ કેવળ જ્ઞાન થાત કેવી રીતે? પણ આ ત્યારે સમજમાં આવે છે જ્યારે જ્ઞેયોની આસક્તિ છૂટે છે, ત્યારે જાણવામાં જે જગતના પદાર્થો જણાય છે એ જણાતા પદાર્થોમાં જેને મમત્વ કરવા યોગ્ય કંઈ લાગતું જ નથી, વગર પ્રયોજને વિષયોમાં પ્રવર્તવાની જેને ઈચ્છા થતી નથી, વગર પ્રયોજને વિષયોમાં પ્રવર્તવાની ઈચ્છા ન થવી, એનો અર્થ એ છે કે ભાઈ આપણે પ્રયોજન શું છે? જેમ તમને એમ લાગે છે કે તમારે તમારા ઘરેથી અહીંયા પ્રવચન સુધી આવવું છે, તો તમારે એ ગુજરાતમાં જવાની કઈ જરૂર નથી. અત્યારે એવું લાગે છે. પ્રયોજન શું છે કે ભાઈ તમારે જ્યાં જવું છે એ રસ્તે તમે ચાલી રહ્યા છો, પ્રયોજન વગર શું કામ ત્યાં જવું? તો જેમ તમારું જે ખ્યાલમાં આવ્યું કે જીવનું પ્રયોજન તો માત્ર જાણવું, જાણવાના માર્ગ પર ચાલવું, એ જ એકમાત્ર પ્રયોજન છે. હવે જે આ પર પદાર્થમાં મારાપણું કરવા પણ શા માટે જવાનું રહ્યું? કોઈ પુત્રને, ભાઈને, માને, બેનને, આ કોઈને મારા માનવાનું પ્રયોજન જ દેખાતું નથી, કારણ કે જાણે છે કે પોતાનું કાર્ય જે છે એ જાણપણાથી છે. આ સ્વભાવની નજીક જઈને અનુભવ કરે છે એવા જીવને જ પરનો મોહનો ભાવ છૂટે છે, નહીં તો છૂટતો નથી. સ્વભાવની નજીક જઈને અનુભવ કરે છે એવા જીવની આ વાત છે. હા, જે પણ ગરબડ છે એ આટલામાં છે. સ્વભાવની ઓળખાણ વગર એ થઈ કેવી રીતે શકે? જે વ્યક્તિ કહે છે કે ભાઈ મારું ખિસ્સું કપાય તો પણ તમે બસ સ્વીકાર કરી લો, ખિસ્સું કપાઈ ગયું, વાંધો નહીં, ભલે કપાણું તો કપાણું. મને કપાણું તો કપાણું એ સ્વીકાર સમ્યક દ્રષ્ટિને છે, કારણ કે સમ્યક દ્રષ્ટિને એ કપાણું એ સમયે પણ જે પોતે નથી કપાણો એવો અખંડ ધ્રુવ ભગવાન આત્મા, એ હું છું એનું બળ છે. અને 5 મિનિટ પછી નહીં, એક ક્ષણે એનું બળ છે, જે ક્ષણે આ કપાય છે ત્યારે. કારણ કે 5 મિનિટ 10 મિનિટ પછી જે સ્વીકાર થાય છે ને, એ સ્વીકાર એ કોઈ આ વસ્તુનો સ્વીકાર નથી પાછો. સમજાણું? એ ખિસ્સું કપાણું તો ખિસ્સામાંથી જે લૂંટાયું છે એ લૂંટાયાનો સ્વીકાર નથી. એ વાત છે 5 મિનિટ પછી જે સ્વીકાર છે, એટલે તરત જ ત્યાં હવે મન અંદરમાં ત્યાં એના એ વિષયોમાં પેલા તો 5 મિનિટ સુધી રહ્યું, ઉપયોગ ત્યાં ને ત્યાં જોડાઈને રહ્યો. આ મારું ખિસ્સું કપાઈ ગયું, મારું ખિસ્સું કપાઈ ગયું, મારું ખિસ્સું કપાઈ ગયું. આમાં 5 મિનિટ તો ઉપયોગ રહ્યો. હવે 5 મિનિટ પછી ઉપયોગ તો એક જગ્યાએ હંમેશા રહેતો નથી ને. 5 મિનિટ પછી એનો ઉપયોગ ગયો પોતાના બેંકનું જ્યાં બેલેન્સ હતું ત્યાં, અને ત્યાં નજર કરી તો ખબર પડી કે ઘણું બધું છે. અને એ ઘણું બધું છે એના બળ પર હવે ધીરે ધીરે એના વિચાર એવા ચાલે છે બંનેમાં કે આ ગયું છે અને આટલું તો છે, આ ગયું છે આટલું તો છે. એ જે છે એના સંબંધમાં એટલા વિચાર ચાલે છે કે આ જે ગયું છે એ પછી ભૂલાતું જાય છે, કારણ કે આ બીજાથી હું ખરીદી લઈશ આ વસ્તુ જે ગઈ છે ખિસ્સામાંથી. કહેવાનો અર્થ એ છે કે એ અનિત્ય જે કપાયું ગયું એનો સ્વીકાર આપણે જે 5-10 મિનિટ પછી કરીએ છીએ, એનું કારણ એ છે કારણ કે ઉપયોગ 5-10 મિનિટ એ જ વિષયમાં હતો એટલે સ્વીકાર નતો થતો કે આ ગયું છે, અને તરત જ ઉપયોગ બીજા વિષયમાં ગયો કે હવે આનો સ્વીકાર ભાવ થયો. પણ જે બીજા વિષયમાં ગયો છે એ પણ એવું અનિત્ય છે, એટલા માટે એના માટે પણ આ જ ક્ષણ આવવાની છે, આજે નહીં તો આવતીકાલે.
એટલા માટે કીધું કે અહીંયા આ ભૂમિ માટે પોતાનું અસ્તિત્વ મટે એ જીવને આત્માની અનુભૂતિ થાય છે, આ ભૂમિ માટે એમ. એટલે આ ભૂમિ માટે પોતાનું અસ્તિત્વ મટે એમ, આ ભૂમિ માટે પોતાનું અસ્તિત્વ મટે એનો અર્થ એ થયો કે આ ભૂમિ પર હું છું એટલે આનો કાકા છું, નાનો મામા છું, નાની માં છું, નાનો દીકરો છું, નાનું આમ છું, આવા બધા જે ભાવ પડ્યા છે એ બધા છૂટે છે. કારણ કે આ ભૂમિ માટે હું હવે નથી મર્યો, મર્યા પેલા મર્યો, મર્યા પેલા મર્યો એનો અર્થ એ થયો કે હવે આ વિકલ્પ પણ એને અંદરમાં એ વૃત્તિમાં જે ઉઠતો એ બંધ થયો. કે જે અત્યારે વિકલ્પ ઉઠે છે કે આ દુકાનને કોણ ચલાવશે, હું નહીં હો તો કોણ ચલાવશે, લાવ ને હું જાઉં, હું જાઉં. પણ મર્યો એનો અર્થ એ છે કે હવે હું અહીંયા રહ્યો નથી, તો હવે એ ભાવે નથી કે આ દુકાન કોણ ચલાવશે. આ બધો સંસાર કેમ ચાલશે, કેમ ચાલશે, ચાલશે. આટલી આટલી જગ્યાએ જયારે પરિભ્રમણ કરી આવ્યો, આ આખા જગતના બધા આકાશ પ્રદેશ પર આત્મા પરિભ્રમણ કરી આવ્યો, જે સંયોગની અપેક્ષા એ કહીએ છે ને, અને બધે પરિભ્રમણ કરી આવ્યો છે. અને જ્યાં જ્યાં પરિભ્રમણ કર્યું ત્યાં બધે એવો ભાવ હતો, એવો જ ભાવ હતો કે મારા વગર અહીંયા પરિણમન કેવી રીતે થશે, બધું કામ કેમ ચાલશે. અને આખા જગતનું પરિણમન અત્યારે કેટલું વ્યવસ્થિત બરાબર ચાલી રહ્યું છે. આનો અર્થ એ થયો કે આપણે અત્યારે આખા જગતમાં ક્યાંય બધે તો નથી ને, અહીંની સિવાય, આ ગામનગર દેશની સિવાય બહાર હજી એટલો વિચાર કરો તો વધારે વધારે આ દુનિયા સિવાય એમ. પણ તોય આખા જગતનું પરિણમન એટલું સ્વતંત્ર સ્વાધીન થઈ રહ્યું છે. આના બળ પર એ સ્વીકાર થાય છે કે અહીંયા ક્યાંક મારું પરિણમન, હું આ પરિણમનમાં ક્યાંક મારું પોતાનું કર્તૃત્વ છે એ ભાવ નીકળતો જાય છે. સ્વભાવની અરુચિ છે. હજી રાગનો જે વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થાય છે એ રાગનો વિકલ્પ એટલો ઉપાદેય લાગે છે, અને રાગના વિકલ્પમાં પોતાના સ્વભાવનો આ ઘાત થયો, સ્વભાવનો ઘાત થયો એટલે સ્વભાવ પર્યાયમાં અનુભવમાં આવે એ ન આવ્યો, આ રાગ અનુભવમાં આવ્યો. આ રાગ અનુભવમાં આવ્યો એવી ત્યાં એવો ત્યાં અંદરમાં કરુણાનો ભાવ નથી આવતો. જેવો રાગનો ભાવ કરુણાનો છે એવો સ્વભાવનો આ ઘાત થયો, એવો ત્યાં કરુણાનો ભાવ નથી આવતો, એવી જાગૃતિ ત્યાં નથી વર્તતી. એટલા માટે જેને જે ભટકવું હોય ત્યાં ભટકે. કારણ કે ભટકે કે ન ભટકે એ મોક્ષે જાય, એનું જે ભટકવાનું હોય ભટકે. આને ભટકવાનું છે, આ જીવને હજી ભટકવાનું છે તો આ રાગના વિકલ્પમાં પડ્યો છે, આ રાગના વિકલ્પમાં પડ્યો છે કારણ કે એને ભટકવાનું છે. કે જેને ભટકવાનું બંધ થઈ ગયું છે એવા અરિહંત અને સિદ્ધ ભગવાન કે જેમનું પરિભ્રમણ ટળ્યું, એવા ભગવાન ઉપર નજર કરવાથી પણ મને કોઈ લાભ નથી, કારણ કે મારું પ્રયોજન તો સિદ્ધ થતું નથી. જેમનું ભટકવાનું ટળ્યું છે એમના પર દ્રષ્ટિ કરવાથી પણ પોતાને કોઈ લાભ નથી. તો જેને ભટકવાનું બાકી છે એવા વિચાર કરવાથી મને શું લાભ છે, જેને આપણે ધર્મનું અંગ માનતા હોઈએ છીએ કે આ જીવ વિકલ્પમાં એટલે પડેલો છે કારણ કે ભટકવાનો છે, હજી બહુ ભટકવાનો છે, વિકલ્પ વિકલ્પ વિકલ્પ. તો કે એનાથી મારે શું, એ ભટકે કે ન ભટકે પોતાના સ્વભાવની જાગૃતિમાં એટલી સ્થિરતા બની રહે કે દુનિયા છે એ બહારમાં ખબર ન પડે, એટલે કે એ દુનિયા છે એની ખબર નથી, તો પછી એ જીવો ભટકે ન ભટકે એ વિકલ્પ ક્યાંથી ઉત્પન્ન થાય.
સાધક જીવને આ સંબંધી વિકલ્પો નથી. જેનામાં મોટા ભાગે આ થતું હોય કે થોડુંક ધર્મનો એકડો ભણ્યો શીખ્યો થોડો પ્રવેશ કર્યો, તરત જ હવે ઘટિત કરતા આવડી જાય કે આ ભટકવાનો છે, આને સંસાર પરિભ્રમણ છે, આ તો નરકે જવાનો છે, આ ઢોર થવાનો છે. એમ અહીંયા કહે છે સ્વભાવના આશ્રય પછી હવે એને એમાં રુચિ નથી રહી કે હવે કોણ ક્યાં ભટકવાનું છે. આ સ્વભાવનો આશ્રય છે. એ પરથી ઉદાસીનતા છે. એ પરને અપ્રયોજનભૂત જાણ્યું એમ કહેવાય. આવું અપ્રયોજનભૂત પરદ્રવ્ય, પ્રયોજનભૂત એવા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ક્યાંય નથી. એવી એક સમયની અનુભૂતિમાં થયેલી જે પ્રતીતિ અને એ સ્વરૂપની સ્થિરતાને એક સમય માટે પણ થયો તો એને એ મોક્ષ માર્ગ કયો. આ સમય કાળમાં નાનામાં નાનો કહીએ તો સમય છે. પછી આપણે ગઈકાલે આ બધા ભેદ કયા છે, સમયથી લઈને નિમેષથી લઈને કાસ્તા કળા અને આગળ બધા ભેદો જે સમજાવ્યા હતા. હવે આગળ આપણે જવાનું છે કે આ તો નાનાથી કાળના નાના અંશથી શરૂઆત કરી, આગળ જતા 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 પલ્યોપમ કહેવાય છે. એમાં પણ વ્યવહાર પલ્ય, ઉદ્ધાર પલ્ય અને અધ્ધાપલ્ય એવા પલ્યના ભેદ છે. અને એના પછી સાગર, એ સાગરોપમ. જેમ પેલા 2000 ગાવ પોળો ને ઊંડો એવો ખાડો કરે અને એમાં 2000 ગાવ પોળો અને એટલો જ ઊંડો એવો ગોળ ખાડો ને એમાં ઉત્તમ ભોગ ભૂમિમાં જન્મેલા 1 થી 7 દિવસના ઘેટાના વાળને, તો ઉત્તમ ભોગ ભૂમિમાં જન્મેલા, કારણ કે સૌથી બહુ ઝીણામાં ઝીણા એના વાળ, એમાં 1 થી 7 દિવસના એટલા ઝીણાને એના વાળના ટુકડા કરીને, એ વાળના ટુકડા કરીને એવા ટુકડા કે જેનો ટુકડો કરે તો બીજો ટુકડો પછી ન થાય કાપતા, એટલો નાનો ઝીણો ટુકડો. અને એવા ઝીણા ઝીણા ટુકડાથી એ આખો ખાડો ભરે અને છલછકાતો બિલકુલ ભરાઈ ગયો, પણ દબાયો, પણ હજુ તો ચક્રવર્તીની સેના એના ઉપર દોડાવે અને આખો હજી ઠસાઠસ બધા કરવા માટે. અને એમાંથી હવે એક વાળને બહાર કાઢવામાં આવે અને આવી રીતે હવે દર 100 વર્ષે એક વાળ બહાર કાઢવામાં આવે. દર 100 વર્ષે એક દિવસ તો એવો આવશે કે એ ખાડો ખાલી થઈ જશે. એ જ્યારથી શરૂઆત કરી હતી ત્યારથી લઈને આખો ખાડો ખાલી થતા જેટલો સમય લાગે છે એટલા કાળને, જેટલા વર્ષો લાગ્યા એટલા કાળને એક વ્યવહાર પલ્ય કહેવાય છે. એક વ્યવહાર પલ્ય. અને વ્યવહાર પલ્યના અસંખ્યાત સાથે ગુણા કરતા
એ 9 ડિજિટ જે વાત કરી હતી ને, એવા આટલી ડિજિટોમાં એ બધા સાથેના ગુણા કરતા પછી જેટલો સમય આવે છે એને એક ઉદ્ધાર પલ્ય કહેવાય છે. એના ઉદ્ધાર પલ્યના અસંખ્યાત સાથે ગુણા કરતા જે કાળ આવે એને એક અદ્ધાપલ્ય કહેવાય છે. અને એ અદ્ધાપલ્યમાં પછી 10 કરોડ ઇન્ટુ 10 કરોડ 10 કોડા કોડી અદ્ધાપલ્યનો એક સાગર હોય છે. આજે સાગરોપમ કહીએ છે ને. અને નરક ગતિનું અને દેવ ગતિનું ઉત્કૃષ્ટ આયુષ્ય આ 33 સાગરોપમ વર્ષ છે. હા હા. હવે કે છે કે આ 33 સાગરોપમ વર્ષનું આયુષ્ય છે નરક ગતિનું. સ્વર્ગનું અને નરકનું બંનેનું મેક્સિમમ, બંનેમાં સમાનતા છે ઘણી. નરકનું પણ મિનિમમ 10,000 વર્ષ છે, સ્વર્ગનું પણ મિનિમમ 10,000 વર્ષ છે, ઓછામાં ઓછું 10,000 વર્ષ, વધારે વધારે 33 સાગર. 33 સાગરોપમ વર્ષનું આયુષ્ય છે. આ સાંભળીને તો આશ્ચર્ય એને થાય છે, આ સાંભળીને આશ્ચર્ય એને થાય છે કે જેને પોતાને અહીંયા 25, 50, 100 વર્ષ પૂરતો માન્યો છે, જેણે પોતાનું આયુષ્ય, સમજાણી વાત. હવે તમે વિચાર કરો કે 7મા નરકનો જે નારકી છે એ નારકી માટે આપણું આ જે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે એ શું કહેવાય? 100 વર્ષે એક વાળ કાઢવાનો હતો ને, એના માટે શું કહેવાય? હા, બરાબર ને? હા, બિંદુ પણ નથી લાગતું. હા, એ 33 સાગરોપમ વર્ષ માટે, આ 33 સાગરોપમ વર્ષ છે એના માટે આ મનુષ્યના જે આ 100 વર્ષ એ તો શું કહેવાય? એને કઈ ન લાગે, કઈ ન લાગે. એવું લાગે કે ઓહો આટલા બધા. એવી રીતે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પોતાને અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા માને છે એને 33 સાગરોપમ કાંઈ નથી લાગતા. આ તો અનિત્ય છે અને પેલો તો નિત્ય છે. હા, સમજાણો ને? આ તો હજી માપી શકાય. 33 સાગરોપમ અને આ 100 વર્ષ એનું તો માપે થઈ શકે છે. પણ અનાદિ અનંત જે ધ્રુવ ત્રિકાળી અને આ 33 એ તો 33 સાગર એ તો કઈ નથી. એટલા માટે જ્ઞાનીને નરકના આયુષ્યને જાણીને પણ આશ્ચર્ય નથી થતું, કારણ કે પોતાના ત્રિકાળીપણાની અનુભૂતિ થઈ ચૂકી છે. એ ઔદયિક ભાવમાં આશ્ચર્ય નથી થતું, કારણ કે 33 સાગરોપમ વર્ષનું આયુષ્ય પણ ઔદયિક ભાવ છે. જેણે પરમ પારિણામિક ભાવનો અનુભવ થયો એવા જ્ઞાની ધર્માત્માને ઔદયિક ભાવમાં રુચિ નથી. પછી એ એક સમયનો ઔદયિક ભાવ હોય કે 33 સાગરોપમ વર્ષનો ઔદયિક ભાવ હોય. કર્મના ઉદયથી થતી સ્થિતિ. કર્મના ઉદયથી થતી સ્થિતિમાં હવે રુચિ નથી રહી. આ રીતે એટલા માટે કીધું છે કે જે જીવ અહીંયા પાપ કરે છે એ નરકમાં જાય છે. અને જે પાપ છોડે છે એ સ્વર્ગમાં જાય છે. હવે જે 5 ઇન્દ્રિયના વિષયના ભોગ હતા એ ક્ષણિક ભોગને ભોગવવાથી કે ભોગવ્યા તો નરકમાં પછી જવું પડશે, પરમાનન્ટ કે પરમાનન્ટ નથી જવું પડતું. કેમ
નરકમાં પરમાનન્ટ કેમ નથી જવું પડતું? એનું કારણ છે કે જે ભોગને ભોગવવાથી નરક ગતિ જીવને મળે છે એ ભોગ અનિત્ય છે, તેથી નરકની ગતિ જે મળે છે એ ગતિ પણ અનિત્ય છે. થોડીક સૂક્ષ્મ વાત છે, હવે ધ્યાનથી સમજજો. અનિત્ય ભોગને ભોગવવાથી કોઈ જીવ નિત્ય નરકમાં નથી જતો. એ નરકમાં જાય છે તો નરક પણ અનિત્ય જ છે. નરક પણ અનિત્ય છે. જેણે નિત્યને સમજ્યું નથી એના માટે તો આ ઘરે એને નિત્ય લાગે છે, જે 2-5 વર્ષ રહેવાનું છે. એને ખબર નથી નિત્ય શું છે. એવી રીતે નિત્ય જેને સમજ્યું નથી એને તો નરક પણ નિત્ય જ લાગે છે. આ અનિત્ય તો એને સમજાય છે કે જેને નિત્યનું સ્વરૂપ સમજેલું છે. અનિત્યનો અર્થ એ કે અનંત કાળ સુધી ટકી રહેનાર એ નિત્ય, એ સિવાયનું બધું અનિત્ય. હવે માનો કે કોઈ દીકરો 20 વર્ષ જીવે છે, કોઈ 40 વર્ષ, કોઈ 60 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 100 વર્ષ, તો આમાં નિત્ય કયો કેવો? કે ભાઈ આમાં ઓછું વધતું છે પણ છે બધું જ અનિત્ય. એમ ગુરુ કહે છે ને કે ભાઈ આ તમારું ધન સંપત્તિ શરીર આ બધું જ તે અનિત્ય છે. એ અનિત્યમાં ભેદ કેમ નથી પાડતા? કે ભાઈ તમારે તો 100 વર્ષ જીવવાનું છે ને, હજી શરીરનું ધ્યાન રાખી રાખીને વિકલ્પો કરી કરીને બરાબર, તો નિત્ય. અને અમારે તો બસ 32મું ચાલે ને 33માં એ તો જવાનું છે. એક ભાઈ મને કહી દીધું છે કૃપાળુદેવનું કે આયુષ્ય 33 વર્ષનું હતું ને, કે એટલે બસ તમારું વર્ષ જ બાકી છે. કે કેવી રીતે ઘટિત કરે છે આયુષ્ય ને? 32 છે, 33 વર્ષ બાકી રહ્યું. કૃપાળુદેવે આત્માને બતાવ્યો છે આત્મસિદ્ધિમાં, એ આત્મસિદ્ધિ અનુશીલન વાંચીને એમણે આ ગ્રહણ કર્યું. આત્મસિદ્ધિ અનુશીલન કે તમે એને વારસો લીધો છે ને, એટલે કે આયુષ્યનો વારસો લીધો. અરે એ તો કૃપાળુદેવ અનાદિ અનંત છે, ક્યારે ખબર છે? વાત એ છે કે 100 વર્ષનું આયુષ્ય હોય તો અનિત્યની કેટેગરીમાં જશે, અને માના ગર્ભમાં મરણ થઈ જાય તો એ અનિત્યની કેટેગરીમાં જશે. અનિત્ય તો અનિત્ય છે. અરે પ્રભુ, અહીંયા જગ્યાની વાત નથી કરતા, આ અવસ્થાની વાત કરે છે. એમ તો પછી આ શરીરના પરમાણુ પણ અનંતકાળ સુધી રહેવાના છે, નષ્ટ થવાના છે. આ શરીરના પરમાણુ રાખ થઈ ગયા કે નહીં? તો રાખ રૂપે તો રહ્યા કે નહીં? રાખમાંથી ગમે તે થશે, કંઈક ને કંઈક તો રહેશે કે નહીં? તો પછી બધું જ નિત્ય છે. આ જગતમાં અનિત્ય એવું કઈ છે જ નહીં, કારણ કે બધું જ ટકીને રહેવાનું છે. એક પરમાણુ, એક દ્રવ્ય પણ નવું ઉત્પન્ન થતું નથી, અને એક દ્રવ્ય પણ નષ્ટ થતું નથી, તો પછી બધું જ નિત્ય છે. સમજાની વાત? બહુ સરસ. હા, એ સંયોગની દ્રષ્ટિએ અનિત્ય છે. આપણા આત્મા માટે. હવે એ જે હવે ખાસ સાંભળી લેજો, પૂરું સાંભળીને પછી વચ્ચે બોલજો. અનિત્ય ભોગ કે જે ખાધું પીધું ચક્રવર્તીએ એ 96,000 રાણીને ભોગવી, 6 ખંડના રાજ્યને ભોગવ્યું, આ રીતે સામ્રાજ્ય ભોગવ્યું. એ જે ભોગવ્યું એનો અંત હતો. ભોગવટો
અનંતકાળ સુધી ટકતો એવો નતો, એ અંત હતો, એ અનિત્ય ભોગવટો હતો. તેથી કરીને એ ભોગવટાના ફળમાં મળતી જે નરક ગતિ, જે 7મું નરક, એ પણ અનિત્ય છે. કારણ કે અનિત્યના ભોગનું ફળ અનિત્ય હોય છે. હવે આ સમજીને કોઈ જીવે એ ઉપાય શોધ્યો કે અનિત્યના ભોગનું ફળ જો નરક છે તો કે અનિત્યને છોડી દો તો નિત્ય સુખ મળશે. અનિત્યને ભોગવવાથી તો દુઃખ મળ્યું અને અનિત્યને છોડવાથી સુખ મળશે. એ સુખ કેવું હશે? એ નિત્ય નહીં હોય, એ પણ અનિત્ય જ હશે. કારણ કે અનિત્યને ભોગવીને જીવ 7મા નરકે જાય છે, તો અનિત્યને ભોગવવાનું છોડીને એ દ્રવ્યલિંગી મુનિ સ્વર્ગમાં જાય છે, 9મા ગ્રૈવેકમાં જાય છે. તો એ 9મા ગ્રૈવેકમાં પણ ત્યાં નિત્યતા નથી, એ પણ અનિત્ય જ છે. ત્યાં પણ 31 સાગરોપમ વર્ષનું આયુષ્ય ભોગવીને ત્યાં પણ દર 31,000 વર્ષે કંઠમાંથી અમૃત જરતા હોય ને એવા પ્રકારનો ત્યાં બહારના વિષયના અંદર બધે એ રીતે બહારની અનુકૂળતાઓને ભોગવીને એને પણ છોડવાના છે. એ પણ પરમાનન્ટ નથી, એ પણ ઇમ્પરમાનન્ટ, ટ્રાન્ઝિયન્ટ, મોમેન્ટરી છે. એ પેલા સમજવું. આ બે વાત કહી. આમાં અનિત્ય ભોગોને ભોગવવાથી મળનારા નરકાદિના ભવ પણ અનિત્ય છે અને અનિત્ય ભોગોને છોડવાના કારણે મળતા દેવાદિ ગતિના ભવ પણ અનિત્ય છે. કારણ કે અનિત્યનું ફળ અનિત્ય છે. અને નિત્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ બે વાતના ભેદ સમજજો. કેટલું તમને સમજાય તો તમારી યોગ્યતા, પણ સમજવાની કોશિશ કરજો. આ વાત બહુ સૂક્ષ્મ વાત છે બધી. અનિત્યને ભોગવવાના કારણે કોઈ નિત્ય નરકાદી ભોગવતો નથી. તેથી અનિત્યને ભોગવવાનું છોડવાના ફળમાં કોઈ નિત્ય સુખ ભોગવતો નથી, પણ નિત્ય આત્માની અનુભૂતિના ફળમાં નિત્ય સુખ ભોગવે છે. અને નિત્ય આત્માની અનુભૂતિ ન કરવાના ફળમાં નિત્ય દુઃખ ભોગવે છે. કે ત્યાં એવું નિત્ય દુઃખ કોણ ભોગવે છે? કે અભવ્ય જીવો છે એ અનંતકાળ સુધી દુઃખ ભોગવશે કે નહીં? એ શું કામ ભોગવશે? કે એ એના કારણે જ ભોગવશે કે એ નિત્ય આત્માનો અનુભવ નથી કરતા. નહીં કે એ અનિત્ય ભોગોને ભોગવે છે. કારણ કે અનિત્ય ભોગોને ભોગવવાના કારણે એના ફળ તો પાછા ભોગવીને પછી પૂરા થઈ જાય છે. જે ભોગવે છે એના ફળ તો પૂરા થઈ જાય છે ને. કે માનો કે અભવ્ય જીવે પણ માનો કે પરસ્ત્રીનું સેવન કર્યું તેના કારણે એને ફળ મળ્યું તો ફળ એ પૂરું થયું, પણ સંસાર તો એનો અનંતકાળ સુધી રહ્યો ને, એ પરમાનન્ટ રહ્યો છે. જે ફળ નરકાદીનું ભોગવવું પડ્યું એ ઇમ્પરમાનન્ટ હતું, પણ સંસાર તો પરમાનન્ટ. એ કેમ? કારણ કે નિત્ય આત્માના અનુભવ ન કરવાથી નિત્ય સંસાર છે, નિત્ય દુઃખ છે. અને નિત્ય આત્માના અનુભવના ફળમાં નિત્ય સુખ છે. આ કાળથી સંબંધિત ચર્ચા છે. હા, એ જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા
જે જીવને એ રુચિ જાગી છે કે જગતમાં હવે બીજા જીવ કેટલા છે એમાં જેને રસ નથી પડતો, હજુ પણ આ સાધક જીવ કોણ છે, આ રુચિ અંદરમાં એવી નથી જાગતી. રુચિ એ જાગે છે કે અંતરમાં ડૂબવાનો ઉપાય બતાવો, સ્વરૂપમાં ડૂબકી લગાવવી છે એ ઉપાય બતાવો. અનિત્ય જે છે, અનિત્ય સંસાર, એક સમયની જે આ પર્યાય એ એક સમય પકડમાં આવે છે, એક સમય પકડમાં આવે છે. આ આંખના પલકારામાં કેટલા સમય વીતી ગયા? અસંખ્ય સમય. ગઈકાલે વાત કરી ને, તો એક સમય આપણી પકડમાં નથી આવતો, તો સમ્યક દ્રષ્ટિ જીવને એ એક સમયમાં ભગવાન આત્મા કેવી રીતે પકડમાં આવતો હશે? કારણ કે કેવળ જ્ઞાન તો હજી થયું નથી ને, તો કેમ પકડમાં આવતો હશે? કારણ કે સમય તો પકડમાં આવતો નથી, અને ભગવાન આત્મા તો એક સમયમાં પકડમાં આવે છે. સમજાણું? આ પ્રશ્ન તમને થવો જોઈએ. ભવ્ય કેટલા ને અભવ્ય કેટલા એ નહીં, અનુભૂતિમાં અંદરમાં ડૂબકી કેમ લગાવવી એ અંદરની રુચિ તમારી એવી જાગે કે બસ અનુભૂતિ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ, એ જ ને એ જ વાત. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ જ જેનું ધ્યેય છે. એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં અનુભવમાં આવે છે. જોકે અજ્ઞાનીઓને એ છદ્મસ્તને આ જે એક એક સમય પકડમાં નથી આવતો. આ સમય કેમ વીતી જાય છે ખબર નથી પડતી. સમય એટલો વહેતો પ્રવાહ છે, વીતતો જાય છે, વીતી જાય છે, વીતી જાય છે, ખબર જ નથી પડતી. વીતી જાય છે એની ખબર નથી પડતી, પણ વીતી ગયું એમાં જે અનુભવમાં આવ્યું છે એ અનુભવમાં આવેલું રહી ગયું છે. થિયેટરમાં અંદર દાખલ થયા અને મૂવી શરૂ થયું. 3 કલાકનું મૂવી હતું. તમે તો બેઠા હતા અને જોતા માત્રે એ 3 કલાક કેમ વીતી ગયા ખબર ન પડી. પણ 3 કલાક કેમ વીતી ગયા ખબર ન પડી. પણ 3 કલાકમાં જે કંઈ પણ અનુભવ્યું છે એ સ્ટોરી આખી ફિલ્મની અંદર કોતરાઈ ગઈ છે કે નહીં? અનુભવમાં આવ્યું છે એ કોતરાઈ ગયું છે, પણ જેટલા કાળમાં અનુભવમાં આવ્યું હતું એ કાળ વ્યતીત થઈ ગયો, એ પકડમાં ન આવ્યો. એવી રીતે એક સમય જે છે વ્યતીત થાય છે જે પકડમાં નથી આવતો, પણ એ એક સમયમાં જે ભગવાન આત્મા અનુભવમાં આવે છે એ અનુભવમાં આવતો ભગવાન આત્મા ને આત્માનો અનુભવ એ ટકીને રહી છે, એ કોતરાઈ જાય છે. એ ખબર નથી રહેતી, એ કોતરાઈ ગયું છે, પરમાનન્ટ થઈ ગયું છે. સમય વીતી ગયો છે, પણ એ સમયમાં જે અનુભવમાં આવ્યું છે એ એવું કોતરાયું છે કે એ રહી ગયું. કેમેરામાંથી કોઈ વ્યક્તિનો આપણે ફોટો પાડવો છે તો એ ફોટો પાડવા માટે કેટલી મિનિટ લાગે ફોટો ખેંચવા માટે? તમે કહો છો મિનિટ શું, 1 સેકન્ડ પણ નથી લાગતી એ ફોટો જયારે પડે છે ત્યારે. તો પણ એ પડેલો ફોટો, જે ફોટો પાડ્યો એક સમયમાં પડી ગયો, પણ રહી ગયો કે નહીં હવે પરમાનન્ટ? એ જે સમયમાં પડ્યો તો એ સમય પકડમાં આપણને નથી આવ્યો કે કેટલો ટાઈમ લાગ્યો તો એને પાડવા માટે, પણ જે કોતરાઈ ગયું એ કોતરાઈ ગયું. એવી રીતે આ
સમ્યક દર્શન જે છે એ ફોટોગ્રાફ છે અને કેવળ જ્ઞાન વિડીયોગ્રાફ છે. એમાં રીલ છે, આખી રીલ કન્ટિન્યુઅસ ચાલતી હોય છે તારા રૂપે. સમજાણો? એ ફોટામાં દેખાતું નથી. એમાં સર્વાંગ સ્વરૂપ દેખાઈ જાય છે કેવળ જ્ઞાનમાં તો. અને એ ત્યારે જ થાય કે જયારે રાગનો અંશ પણ ન રહે ત્યારે, નહીં તો વિકલ્પો વધી જાય. ફોટોગ્રાફમાં પૂરું સ્વરૂપ ન આવે, એમાં એક સમયનું સ્વરૂપ આવ્યું, આટલું જ. એ એક સમયનું સ્વરૂપ છે. આ ફોટોગ્રાફમાં એ બે સમયનું સ્વરૂપ નથી, એ એક સમયનું સ્વરૂપ છે. આ જે સમય કહે ને કે એક ફલકના અંદર અસંખ્ય સમય વીતે છે, એમાંનો જે એમાં એક સમય, એ જે ફોટોગ્રાફમાં છે એ એક સમયનું સ્વરૂપ છે. આ પકડમાં આવ્યું કે નહીં એક સમયનું સ્વરૂપ? એક સમય પકડમાં નથી આવતો, પણ એક સમયમાં જે ફોટો ખેંચાણો છે, જે એ સમયે તે સમયે રહેલું જે સ્વરૂપ, એ જે અંદરમાં ખેંચાયું છે, આવ્યું છે, એ રહી જાય છે. એમાં આગળ પાછળના બીજા કોઈ સંબંધી કોઈ જ્ઞાન નથી. એટલું જ, કારણ કે નહીં તો બીજા વિષયોના વિકલ્પો વધે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. કારણ કે આ વિડીયોગ્રાફીના અંદર એટલે કીધું કે કેવળ જ્ઞાન તો એને થાય છે કે જેને રાગનો અંશ પણ નથી. છોકરા છોકરીના લગ્ન થાય છે તો લગ્ન માટે ખબર છે એકબીજાના ફોટા મોકલાવે, ફોટા જોવા માટે, જો ફોટો જોઈ લો પેલા, આવી રીતે છાપામાં આવે કે આ ફોટો આવે કે કોઈ મેગેઝિન બહાર પડતા હોય, યુવક યુવતીઓના ફોટો એક સમયનું સ્વરૂપ બતાવે છે. એનું એકાદ 2 મિનિટનો વિડીયો કેમ નથી બતાવતા? એનું તો બધી અસલિયત ખબર પડે, એનું ચાલવું, બોલવું, બેસવું, ઓઠવું, કેવા બધા નખરા. આ ફોટામાં કઈ ખબર ન પડે. આ એક જ સમયનું સ્વરૂપ છે બસ. અને એ પણ બિલકુલ પાસપોર્ટ સાઈઝનું છે. કઈ સ્વરૂપ ખબર નથી પડતું. કેટલો ફરક પડી જાય જે ફોટામાં જોયું છે એમાં, અને હવે જ્યાં રૂબરૂ જોવા જાય ને એમાં જે જતી આવતી છોકરી ચા લઈને આવતી હોય, નાસ્તો લઈને આવતી હોય, જતી આવતી બધી ખબર પડે કે નહીં? ચાલવાની તકલીફ છે, બોલવાની તકલીફ છે, કઈ તકલીફ છે, બધી ત્યાં ખબર પડે, આયા નહીં પડે. કેવળ જ્ઞાનમાં આ રીલ ચાલે છે. કેવળ જ્ઞાન. હા, હવે વિચાર કરો કે જ્યારે કોઈ આપણે પાપ કરતા હોઈએ અને કોઈ જોઈ લે તો આપણને કેટલો અંદરમાં ભય છે કે કોઈ જોઈ લે. અને એમાં પણ જોઈ લીધું તો ભલે જોઈ લીધું કે અહીંથી આ વસ્તુ લીધી, કોઈની પારકી વસ્તુ લઈ લીધી, ચોરી કરી તો કોઈએ જોઈ લીધું તો એનો ડર વધારે છે કે કોઈએ જોયા પછીની સાથે સાથે ફોટો પણ પાડી લીધો એનો ડર વધારે છે? એ ફોટા વાળાનો ડર વધારે છે. કારણ કે જોયું હોય તો ચલો ઠીક છે ભાઈ, કહી દઈશું નતું ખોટું છે, થયું ને? અને ફોટો કોઈ લેતું હોય એનો ડર વધારે છે કે વિડીયો લેતું હોય એનો ડર વધારે છે? કે પૂરેપૂરું. તો દરેક સમયે જાગૃતિ વર્તે કે અનંત કેવળ જ્ઞાનીઓના કેવળ જ્ઞાનની રીલમાં વિડીયો ઉતરી રહ્યો છે. આ જેટલી પાપની પ્રવૃત્તિ થાય છે ને ત્યાં અનંત કેવળીના જ્ઞાનમાં જણાઈ રહ્યું છે. જાગૃતિ વર્તે, પાપથી પાછો વળે. અને એ તો હું જાણતો નથી જે અનંત આ બધી વિડીયો ઉતારે છે, પણ એટલી વાત તો પાકી છે કે મારા વિડીયોમાં તો બધું ઉતરી રહ્યું છે. મને તો ખબર જ છે ને કે આ શું કરી રહ્યો છું. એટલા માટે કુંદકુંદાચાર્ય કહે છે કે પોતાના આત્માને, નિજ આત્માને સાક્ષીએ રાખીને તમે અનુભવ કરીને પોતે સ્વીકાર કરો.
એક ઇન્દ્રિયના વિષયમાં જે સુખ બુદ્ધિ પડેલી છે એના કારણે તે એનાથી વિપરીત કોઈ પ્રકારના સંયોગોમાં નિયમથી દુઃખનો ભાવ થાય છે, જેને જ્ઞાન સ્વભાવ માત્ર ઉપર દ્રષ્ટિ છે. એ જ્ઞાન સ્વભાવ પર દ્રષ્ટિનો અર્થ એ છે કે જ્ઞેયોમાં હવે એને એવો ભાવ નથી કે આ જ જ્ઞેય. મીઠાઈનો ટુકડો હોય, એ મીઠાઈના ટુકડા ઉપર કાગળ જેમ હોય ને લગાવેલું, હવે કાગળ લગાવ્યું છે, કાગળને કાઢ્યા વગર મીઠાઈ જો મોઢામાં મુકાણી તો એ રસ ન આવ્યો મીઠાઈનો. હવે રસ ન આવ્યો એટલે કંઈક એક વિકલ્પ તો એવો થયો કે અરે આ શું આવી ગયું. આવો વિકલ્પ પણ ત્યારે ઉત્પન્ન થયો કે જેને એ મીઠાશની પર્યાયના રસમાં એટલી તન્મયતા હતી કે હમણાં જ હું આ મીઠા રસને ભોગવી લઉં. પણ જેની નજર જ્ઞાન માત્ર પર છે કે જ્ઞાન તો જાણવા 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 રૂપ કાર્ય કરે છે, તો આ મીઠાઈને ન જાણીને પણ અત્યારે જે જ્ઞાને આ કાગળને જાણ્યું છે, જેને જાણવા ઉપર નજર છે, એનું તો જાણપણું એટલું નિરંતર પરફેક્ટ જાણવું 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 એવું જ થઈ રહ્યું છે. ત્યારે તો એમ જાણે કે કાગળ હતું અને જે મીઠું નતું તો જેવું હતું એવું બતાવ્યું ને જ્ઞાને. એ જ્ઞાનનું એક કેટલું પરફેક્ટ સ્વરૂપ છે. આપણે વસ્તુ વ્યવસ્થાથી કેટલા વિપરીત ચાલવા માંગીએ છીએ કે સામે હોય કાગળ તેમ છતાં પણ આપણને એમ ઈચ્છા થાય છે કે મીઠું હોય તો કેટલું સારું, પણ આપણને કાગળનો જે રસ છે નથી ગમતો. જ્ઞાન સ્વભાવનો જેને સ્વભાવનો અનુભવ થયો એના માટે જાણે છે કે આ પણ એક જ્ઞાનનું સ્વરૂપ, આ પણ જાણ્યું. હા, એ જાણ્યું. આને જાણવું એવો રસ જ્યાં નથી. કોઈ વિશિષ્ટ જ્ઞેયોમાં રુચિ નથી. જ્ઞાનને અહીંથી અહીંયા વાળવામાં જેને રસ નથી, જેના માટે પંડિત ટોડરમલજીએ એ 7મા અધિકારમાં નિર્વિકલ્પ દશાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. એમાં આ વાત કઈ છે. કે વિકલ્પ એનું નામ નથી કે આ ખુરશીને જાણી એ વિકલ્પ થયો. વિકલ્પ એનું નામ નથી. વિકલ્પ તો જ્ઞાનીઓને પણ હોય છે, તેમ છતાં પણ વિકલ્પના કાળે જ્ઞાની નિર્વિકલ્પ છે એમ કીધું છે. વિકલ્પના કાળે નિર્વિકલ્પ છે. દુકાન પર બેઠા છે ત્યારે વિકલ્પ છે કે નહીં? રસોઈ બનાવે તો વિકલ્પ છે કે નહીં? પણ એ સમયે પણ નિર્વિકલ્પ છે. કારણ કે વિકલ્પના કાળે પણ જે જ્ઞાન ઉપયોગ એ જ્ઞાન ઉપયોગને ખેંચી તાણીને અહીંથી તહીં ભમાવતા નથી. એ ખેંચી તાણીને ભમાવતા નથી, એ નિર્વિકલ્પ. અને ખેંચી તાણીને ઉપયોગને ભમાવવો એનું નામ વિકલ્પ. એટલે આમ કરું, હવે આમ કરું, હવે આમ કરું, હવે આમ કરું, આમ કરી નાખું, આ વિકલ્પ. અને ઉપયોગને ખેંચી તાણીને ભમાવતા નથી. આમ એટલે જે તમે જે કરો છો ને બેસીને, કે આંખ બંધ કરીને બેઠા ને પછી આમ બસ ઉપયોગ બહાર જતો હોય તો પણ આમ એ ખેંચી તાણીને ભમાવ્યો કહેવાય. આ નિર્વિકલ્પ થવાનો ઉપાય નથી, આ વિકલ્પ વધારવાનું કારણ છે. નિર્વિકલ્પનો અર્થ એ છે કે સહજ રૂપે ઉપયોગ જ્યાં પણ જતો હોય ત્યારે એ જાગૃતિ રહી કે ઉપયોગ તો પોતાના સ્વભાવની બહાર ક્યાંય ગયો નથી, જાણવાપણાથી રાગરૂપ પરિણમવામાં ક્યાંય ગયો નથી. એ જાણવા રૂપ છે એવી જાગૃતિનું નામ છે નિર્વિકલ્પ.
આ બધા આંખ્યું મીચી મીચી જેટલી બને મીચી 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 દો, બસ એનું નામ નિર્વિકલ્પ નથી. સાંભળતી વખતે આંખ બંધ કરી દઈને કાન ખુલ્લા વધારે રાખે વધારે સંભળાય એમ નથી. એ જીવ વધારે ચંચળ થઈ જાય છે. અને તોય સાધનાની વિધિ હજી આ જ ચાલુ રાખે છે. પાછી આજે હું તમને કહીશ તો પાછા પલોઠી વાળીની બીજી બેસું આંખ બંધ કરી, કારણ કે આની પહેલા પણ કીધું છે. એનું કારણ એ છે કારણ કે એમાં જે આ જ્ઞાન એટલું પાવરફુલ છે, એટલું જોરદાર છે કે જો ઇન્દ્રિયોના વિષયમાં સુખબુદ્ધિ ક્યાંય પણ પડી છે તો જ્ઞાન એવું જોરદાર છે કે સીધું જ ખેંચાઈને ત્યાં બહાર નીકળશે. રસ્તો બનાવી લેવાનું છે, રસ્તો બનાવી લેશે ઇન્દ્રિયના વિષયમાં. આ રુચિના કારણે આ વાત કીધી છે. સ્વરૂપની સ્થિરતા એવી હોય તો એ સ્થિરતાના કાળે આવા પ્રકારનો અનુભવ થાય. હવે તમારો જે ઉપયોગ અત્યારે છેલ્લું વાક્ય બોલ્યું તમને સંભળાવું નહીં, એટલે ઉપયોગ કેટલો ખેંચ્યો અહીંયા. આ ખેંચી તાણીને ઉપયોગને ભમાવતા નથી. એ સમયે તમારા કાનમાં આ વાણી ન આવી તો પણ જાણે છે કે મેં ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી કઈ ગોઠફડ પડતા દેખ્યા, ત્યાં ઉપયોગ ગયો, બસ એ ગયો, મારું કામ અધૂરું નથી રહ્યું, જાણવાનું પરિણમન ચાલુ છે. આવી જેને જાગૃતિ છે એ ખેંચી તાણીને ઉપયોગ ભમાવ્યો નહીં એમ કહેવાય. પ્રેક્ટિકલ છે, ખેંચી તાણીને ઉપયોગ ભમાવ્યો નહીં એમ કહેવાય. કારણ કે ઘણી વખત એવું થાય છે કે તમે મૂવી દેખતા હો અને અહીંયા આપણે પ્રવચન ચાલતું હોય, અહીંયા નળનો અવાજ આવતો હોય, તમને શું 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 આમાં ચિંતા નહીં કરો, આ ખેંચી તાણીને ભમાવો નહીં. સહજ જ્ઞાન એને જાણે છે. જાણવાનું આ રક્તવાહિનીમાં જેમ રક્ત નું વહન ચાલુ છે, આ જાણવું જાણવું ચાલુ છે. સ્વભાવની ઉપર જેની નજર છે એને સામે વાળું પકડી લઉં એવો ભાવ નથી. સહજ રૂપે આવે છે તો ઠીક છે, નથી આવતું એ ઠીક છે. સહજતાનો સ્વીકાર એનું નામ છે નિર્વિકલ્પ. સમજાણો? આ ખેંચી તાણીને ભમાવતા નથી. સાધના જો સાધક થઈને અહીંયા બેઠા હશે એને આ વાત સમજાશે. શ્રોતા થઈને બેઠા હશે તો નહીં સમજાય, કારણ કે એને તો બધું સાંભળવું જ છે, પાછું કઈ છોડવું નથી. એ બીજી વાર એ કે છે, બોલો તો બીજી વાર તમે શું કીધું? અંદરના સ્વભાવની આમ ખબર ના પડે પણ આવી રીતે કઈક બહાર આવી જાય. અને હવે વિચાર કરો તમે કે આ તો અધ્યાત્મના ક્ષેત્રમાં આવા પ્રકારની વૃત્તિ આટલી, હવે વિષયોમાં કેવી કેવી જ્યાં આપણને ખબર જ નથી હોતી સવારથી સાંજ સુધી, ક્યાં ક્યાં ઉપયોગ કેવી કેવી રીતે ભમે છે, ખેંચી તાણીને ભમાવે છે જીવ, એ ખબર નથી પડતી. અહીંયા તો સારું લાગે છે, હજુ સાંભળ્યું કેટલું ધ્યાનથી સાંભળ્યું, બીજી વાર સાંભળવાનું ઈચ્છા છે. હા, સારું લાગે, કેટલો સારો લાગે છે. ધ્યાનથી સાંભળે, સમજાવું નથી બીજી વાર. સાધક એ પછી નથી હોતો એ જીવ જાણવા પણ. હજી બહુ વાર શું થાય છે કે હવે છેડો નજીક ઓપરેશન ઘણું કરવાનું છે. ભવની વૃત્તિઓ પડેલી છે ને એટલા માટે. ઘણી વખત તમને એ લાગતું હશે કે અલગ ક્લાસમાં બેસી ગયા છે, ખરેખર તો આ વૃત્તિઓના ઓપરેશનના ક્લાસમાં બેસવાની પહેલા જરૂર હતી. આ બધું ખ્યાલમાં જ નથી આપણે હમણાં કીધું ને. હવેની શિબિરનો વિષય છે વૃત્તિથી નિવૃત્તિ. વૃત્તિથી નિવૃત્તિ અને સ્વભાવમાં પ્રવૃત્તિ, આ બે પ્રકારની પેરેલલ ધારા જ્ઞાની ક્યાંય પણ ઉપયોગને ખેંચી તાણીને ભમાવતા નથી. ખેંચી તાણીને ભમાવતા નથી એટલે જોર જ્ઞેય ઉપર નથી, જોર જ્ઞાન પર છે.
જાણનારા જ્ઞાન ઉપર નથી, જે જ્ઞાનમાં જણાઈ રહ્યું છે એવા જ્ઞાન ઉપર છે જોર. કે જાણનારું જ્ઞાન જે પર્યાય એના ઉપર જોર નથી, એ પર્યાયમાં પણ જણાતું એવું જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ, એ સ્વભાવ પરનું જોર છે. આ સ્વભાવનું પોતાનું કાર્ય તમને એક લાગે કે મારું કાર્ય અટક્યું નથી, એમ કાર્ય અટક્યું નથી. આ પરિપૂર્ણ છે. કાર્ય અટક્યું નથી. ચાલુ પ્રવચન માટે 5 મિનિટ માટે અહીંયા ઉંદર આવી જાય અને બધા ઉભા થઈ જાય, ખુરશી હટાવવા લાગે, આમ કરવા લાગે, એ લાગે અરે 5 મિનિટ જો આપણું આમ નામ ગયો. એ તો એના માટે ગયો કે જેને કર્ણેન્દ્રિયના વિષયમાં રુચિ હતી. પણ જે જીવને સ્વભાવની રુચિ છે તો કે છે ત્યાં જાણવા 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 બધું ચાલે છે, અંદર કામ અટક્યું ક્યાં? વિશેષમાં નથી. સમજાણી વાત. આ ઝટકા જે લાગે છે દુઃખના, એ કામ અટકી ગયું એના દુઃખના ઝટકા છે. પણ જેને અંદરમાં પ્રતીતિ છે કામ અટક્યું નથી, કામ તો ચાલી રહ્યું છે, એ જીવ નિરંતર આ જેમ કેવળ જ્ઞાનમાં નિરંતર રીલ છે ને, જાણવું 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 એટલે ભગવાન છે. એ કામ એક સમય માટે ભગવાનને અટકે, એવી રીતે આ આત્માને પણ એક સમય માટે જાણવું 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 અટકતું નથી. એટલા માટે આ આત્મા પણ ભગવાન છે. અને ભેદ જેના કારણે છે તો જ્ઞેયોના કારણે છે, જ્ઞેયોની તો અહીંયા મુખ્યતા કઈ નથી. એટલા માટે પ્રત્યેક આત્મા પરમાત્મા છે. પ્રત્યેક આત્મા પરમાત્મા છે. હોય તો જ આ સમજમાં આવે, ખ્યાલ આવે આત્મા શું છે. એવી રીતે સોનું કોઈ બનાવવાની વિધિ બતાવતું હોય, એ ટાઈમે લક્ષ કેવો રહે એવો બરાબર ધ્યાન આપે. તો આ ટાઈપનું એવું લક્ષ તો હોવું જોઈએ ને, સાંભળતી વખતે હોવું જોઈએ. એમાં ગડબડ છે. હોય હોવું જોઈએ એનો મતલબ કે આવા પ્રકારનો રાગ જે છે તે ઉપાદેય છે. એમાં ઉપાદેય બુદ્ધિની ગંધ આવે છે કે રાગના ઉપાદેય બુદ્ધિની ગંધ આવે છે કે કરવું જોઈએ એને. હજી આ તો સહજ, આ તો વાત એ છે, સમજે કોઈ સૌભાગ્ય, કોઈક સૌભાગ્યશાળી જીવ આ વાતને સમજે છે. કોઈક સૌભાગ્યશાળી જીવ આ વાતને સમજે છે. અંદરમાં ખબર નથી રહેતી ક્યાં ક્યાં વૃત્તિઓ એવા પ્રકારે પડેલી છે. અંદરમાં વચ્ચે વચ્ચે કેટલી વાર તમારી પાસે કોઈ વસ્તુ રાખી છે, તમે હાથમાં પકડીને રાખ્યું છે ને 2 કલાકથી આમ નામ, એ અહીંયા પણ મૂકી દેવાતું હતું અને શાંતિથી સંભળાતું હતું. પણ આમાં પણ ઉપયોગ તમને ખબર ન હોય, આ છુપી રીતે ઉપયોગ વારંવાર કેટલી વાર આમ ત્યાં જતો હોય, આ બરાબર પડી ન જાય, આમ ન થઈ જાય, પાછું આમ લસરી ન જાય, આમ ન થાય, કેટલી વાર. અને એમાં છે કઈ નહીં. પાછું વાત એ છે કે આપણો ઉપયોગ કેટલો ખેંચીને લઈ જાય છે જે વસ્તુ. એટલા માટે દેવ દર્શન માટે કીધું તમે એવી વસ્તુ જે છે તમારી પાસે હોય જ નહીં, કે જ્યાં તમારો ઉપયોગ ખેંચાતો હોય. વસ્તુમાં કોઈ વાંધો નથી, ઉપયોગનું ખેંચાણ ત્યાં થાય છે. આપણને એમ થાય કે હા હેન્ડ્સ ફ્રી જોઈએ, કારણ કે આ ખેંચાણ આપણું શરીરનો અત્યારે એ છે. શરીરમાં એકતા બુદ્ધિ હોવાના લીધે અત્યારની સ્થિતિમાં તમે શરીરમાં જે રૂપે સહજતા, જે સહજ રૂપે શરીરમાં ઉપયોગ નથી જતો. જેમ કે હું આમ નામ બેઠો છું અને આમ નામ બેઠા બેઠા જો થાક લાગે છે, વારંવાર ઉપયોગ જાય છે, આમ થઈ ગયું, પતી ગયું. હવે ત્યાં ઉપયોગ નથી જતો. હવે ત્યાં એ થયું કે ત્યાં તમે ત્રિકાળી ધ્રુવની જે વાત ચાલી રહી છે ત્યાં તમે સાંભળી શકો છો, કારણ કે ઉપયોગ હવે તમારો આ પીડામાં નથી જતો. અને આ શરીરની ક્રિયારૂપ આ રૂપ જે પરિણમન છે, એ પરિણમન તો જ્ઞાનીઓને પણ થતું હોય છે. પરિણમન તો જ્ઞાનીઓને પણ થતું હોય છે, પણ એ જે શરીરની ક્રિયાનું જે પરિણમન છે એમાં ઉપયોગનું ખેંચાણ જો જ્યાં થવાનું હોય એવા પ્રકારનું પરિણમન નથી થતું.
બોલો, મુક્ત થયા એવું લાગ્યું? એવું લાગ્યું કઈક હવે બસ હા નથી, આમ ફ્રી થયા એવું લાગ્યું? એ ફ્રી આનાથી થયા નથી લાગતું, વિકલ્પથી. કારણ કે વિકલ્પ વચ્ચે વચ્ચે આમ અંદરમાં છુપો એને સૂક્ષ્મ વિકલ્પ કીધા છે, જે પકડમાં નથી આવતા, જે અંદર આપણે અહીંયા પડેલું છે કે મારા ઘરે શું છે, મારે અહીંયા શું છે, મારા કેટલા દીકરા છે, કેટલી દીકરી છે, કેટલા સગા છે, બધું અંદર અહીંયા પડેલું છે, એ પકડવાય નથી આવતું આપણને, છુપું પડેલું છે. એના વૃત્તિઓનું ઓપરેશન કરવું જરૂરી છે. આ મિસ નહીં કરતા. આ બધું ક્યાં ક્યાં કેવી કેવી વૃત્તિઓ ને વૃત્તિઓથી નિવૃત્તિ અને સ્વભાવમાં પ્રવૃત્તિ, આ વિષય ખબર નથી, આ અત્યારે નીકળ્યો છે બોલતા જ તે. ટાઈમ લાંબો હતો જ ખબર પડે, પાછો આ વચ્ચે વચ્ચે ગેપ પડી જાય તો પાછો જતો રહે. એક કન્ટિન્યુટી ધારા છે. લોખંડ ગરમ છે ત્યારે વળે, પછી તમે અત્યારે ગરમ કરો કાલે વાળવા જાઓ તો ન વળે. આજે કોઈનું મરણ થયું ને વૈરાગ્ય 3 દિવસ પછી નહીં, આવો હોય તો અત્યારે આવે. નીલાંજનાનું મરણ થયું તો રાજા ઋષભદેવને ત્યારે જ વૈરાગ્ય આવ્યો. એમ નહીં કે 2 દિવસ પછી વિચાર કરીશ, એક મીટિંગ બોલાવી લઈશ કે શું કરવું હવે, આ રાજ્યને કોણ સંભાળશે. આ વૈરાગ્ય એવો છે, જેવું લોખંડ ગરમ થયું કે તરત જ વળ્યું. સમજાણું? એક ક્ષણ માટે પણ હે ભગવાન આત્મા, એક ક્ષણ માટે તને એમ ન લાગે કે મારું કામ કઈક અટકે છે. એ ત્યારે જ નહીં લાગે જયારે જ્ઞેયોને જાણવામાં રસ નહીં હોય. એ ત્યારે જ ખ્યાલમાં આવશે કે બસ મારો ચૈતન્ય સ્વભાવ, આ જાણપણું, આ ચૈતન્યપણું, આ નિરંતર જાણવા 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 રૂપ કાર્ય કરી રહ્યું છે. સમજાણું? એક સમયની વેલ્યુ કેમ સળગાવવા નથી, એક સમય માટે પણ નતા, કારણ કે પછી અંદર ઘણી કરી ના દીધી. જે જ્ઞેયને મેં જાણ્યા એમ કહું છું, એ જ્ઞેય તો 12 જ છે, 12 છે. ત્યાં એ મને સુધી નથી આવ્યું. મને એટલે મને ભૂલાઈ જાય છે, યાદ નથી રહેતું. કઈ થાય છે આટલું ભૂલાય તો એમ ખેત થાય છે કે આટલું યાદ નથી રહેતું. મને એટલે જ્ઞાનને, મારું એટલે જ્ઞાનનું, હું એટલે જ્ઞાન, આટલું યાદ ન રહ્યું. જ્ઞાનને એટલું યાદ ન રહ્યું, જ્ઞાનનું કીધું ન રહ્યું તો ખેદ કરવાની જરૂર નથી, જ્ઞાન જાગૃત છે. આ વાત બતાવવા માટે તમને આ કીધું કે નથી યાદ રહ્યું તમે જે કીધું, પણ અત્યારે જ્ઞાન, જેને આમાં રસ નથી કે શું કીધું તું, એને આમાં રસ છે કે આ ભગવાન આત્મા જે જાણનાર અત્યારે છે, સત્તા સ્વરૂપ છે. સમજાણું? જોર કયા વિષયમાં હોય, ક્યાં જોર હોય? પૂર્ણતા ઉપર જોર હોય, જે નથી એના ઉપર જોર નથી. જેને અંતિમ ઘડી છે એવો વિચાર છે, એ જીવને તો અધોગતિ પાકી છે. અધોગતિ પાકી છે એટલે કે એને આ 4 ગતિનું પરિભ્રમણ, એ જ અધોગતિ. કારણ કે જે જાણે છે કે અંતિમ ઘડી તો આવતી નથી, હું ભગવાન આત્મા નિત્ય, જેની કોઈ અંતિમ ઘડી નથી, એવો જીવ આ જયારે વિચાર ચાલતો હોય છે, એ જીવની ગતિ પરિભ્રમણ ભટકે છે, એ જીવની મુક્તિ છે, બાકી મુક્તિ નથી. વિચાર કરે કે ન કરે, હું નિત્ય, એ સહજ વિચાર ચાલતો હોય. વિચારનો બોજો નહીં લેવો, નહીં તો એને કામ બનાવી દેશો. તમે જો નાના છોકરા જે છે એ સ્કૂલમાં શાંતિથી બેઠા છે,
એક જગ્યા ઉપર શાંતિથી બેઠા છે, 5 કલાક સુધી બેઠા, 12 થી 5 સુધી, અને એટલો બધો થાક લાગ્યો, પછી સાંજે 6 થી 7 એ નીચે ગયા અને મેદાનમાં જઈને રમવા, અને એટલી દોડધામ કરી, એટલી દોડધામ કરી, એટલી દોડધામ કરી કે કલાક પછી જયારે રમીને પાછા આવ્યા, ફ્રેશ થઈને પાછા આવ્યા. હવે ત્યાં તો શાંતિથી બેસવાનું જ હતું ને સ્કૂલમાં તો, પણ ત્યાંથી તો થાકીને આવ્યો, અને અહીંયા આટલી ભાગાભાગી કરીને આવ્યો છે તો પણ ફ્રેશ થઈને આવ્યો. એનું કારણ શું? એનું કારણ છે, રહસ્ય છે. અને આ રહસ્ય જો જીવનમાં સમજાઈ જાય તો આ સ્વભાવ સમજમાં આવે. એનું કારણ એ છે કે એ ભણવા માટે બેઠો તો ત્યારે કર્તૃત્વનો બોજો હતો. એમ આ કામ લઈને બેઠો હતો, ભણવાનું છે, ભણવાનું છે, ભણવાનું છે, ભણવાનું છે. અને રમતી વખતે બોજો નતો કે રમવાનું છે, રમવાનું છે. એ ફ્રીડમ હતી, સ્વતંત્રતા હતી. આમ જ કરવાનું છે ને, આમ દોડે, આમ દોડે, આમ સ્વતંત્રતા છે. એમાં કરવાનું કર્તૃત્વનો બોજો લઈને કામ નથી કરતો. એમ કામ માથે લઈને નથી કરતો. આ મારા માટે એક બહુ મોટો બોજો આવ્યો છે, એમ સમજાણું. અને એ જ છોકરો આટલો રમવામાં હોશિયાર થઈ ગયો અને મોટો થયા પછી કોચ બને ક્રિકેટનો, અને છોકરાઓ બધા જે રમતા હોય એને શીખાડીને જ્યારે એ કોચ પાછા આવતા હોય ઘર, ત્યારે થાકીને આવશે. એ કોચ થાકી ગયા છે, કારણ કે કોચ કામ લઈને બેઠા છે કે મારે કામ છે શીખાડવાનું. જ્યાં કામનો બોજો છે ત્યાં થાક છે. અને મોટા ભાગે લોકો ધ્યાન કરવા બેસે છે ને ત્યારે પણ એને કામ લઈને બેસે છે કે ચલો ભાઈ કામ છે, 1 કલાક ધ્યાન કરી લઉં. અને ઉભા થાય ત્યારે એ અંદરમાં પ્રફુલ્લિતતા એવી નથી હોતી, કારણ કે કામનો બોજો લઈને બેઠા હતા. આપણે આખા જીવનને રમતની જેમ લેવાની છે. આપણે ધ્યાનને પણ કામ લઈને બેઠા છીએ. આખું જીવન તમારું રમતની જેવું હોય. આ જીવનને તો કે ધ્યાનને પણ કામ લઈને બેઠી ગયો. એટલા માટે ધ્યાન લઈને, ધ્યાન કરીને જયારે ઉભો થાય ત્યારે થાકેલો જ હોય છે સંસારના અંદરમાં વિકલ્પોથી. તો એનો એ જ ઉભો થયો હોય છે, હવે આમ કરી દઉં, હવે આમ કરી દઉં ને. ઉભા થયા પછી વધી જાય છે. તો એ વિકલ્પ વધી જાય છે. એટલે ધ્યાન એ આ કરી દો, આ કરી દો. અને ચક્રવર્તી યુદ્ધ કરવાની, એ યુદ્ધને પણ રમત સમજે છે. કરતા તો પણ આનો બોજો નથી. તો આવે છે ત્યારે ફ્રેશનેસ સાથે જ આવે છે. આ વાત એને સમજાય જેને સ્વભાવ સમજમાં આવે. જ્ઞાનીને કરતા વણાનો બોજો નથી, એટલે આ કામ કરવાનું છે એમ નહીં. સમજાણું ને? એટલે ગઈકાલે આ બધા પ્રવચનોની કેસેટ બધી કોઈને મળી કે 6 કલાક સુધી કન્ટિન્યુઅસ બોલવાનું મારે થયું હતું, અને એકવાર 78 કલાકનું પણ બોલવાનું થયું હતું નોનસ્ટોપ. બધા સલાહ મને આપતા હતા કે 1 કલાક બોલીને પછી વચ્ચે ગેપ રાખો 10 મિનિટ, પાછું 1 કલાક બોલીને વચ્ચે ગેપ રાખો 10 મિનિટ. આવું ત્યારે થાય કે 1 કલાક સુધી બોલવાના કરવાપણાનું કરું બોલું છું, તો હવે થોડોક આરામ જોઈએ. પણ રમતમાં આરામ લેવો લાગે? રમત છે કે લાવ થોડો આરામ કરી લઉં. આ વાત તો અંદરમાં એ છે, કહેવાનો અર્થ એ છે કે તમને વિચાર પણ ન આવે, કે વિચાર ન આવે એવો. એ રુચિનો વિષય હોય, સહજ તમારે રમતની જેમ જ કામ ચાલતું જતું હોય, ખબર ન પડે. ડોક્ટર ઓપરેશન કરતા હોય, 12 કલાકનું ઓપરેશન હોય, એમ કે લાવ 3 કલાકનું અત્યારે કરું, પછી હવે કાલે કરીશ. હવે લોકમાં પણ કોઈની જિંદગીને ખતરો હોય તો આવું નથી કરતા. આ અધ્યાત્મમાં તો આ ભવ્ય જીવોને આ કેટલો ખતરો છે. અધવચ્ચે ઓપરેશન મુકાય એટલે મારે આ 6 કલાક કન્ટિન્યુઅસ ઓપરેશન કરવાનું થાય છે. આ તો અધ્યાત્મ ક્ષેત્ર છે. થયું ને દેવલાલીમાં 6 કલાક.
હવે વચ્ચેથી મુકાઈ કેવી રીતે ઓપરેશન? અને લાગતું નથી કે આ ઓપરેશન સક્સેસફુલ ન થાય તો કઈ વાંધો છે, ચાલો ઠીક છે, કોઈને પડી નથી. રુચિ એવી જાગે. આમાં રોકવાવાળો પણ એ પોતાનો ભાવ લઈ કે છે કે મને 10 મિનિટનો કેપ જોઈએ, સામેવાળા નથી જોઈતો. કેપ મને જોઈએ કહું જઈ કંટાળી ગયો. પ્રયોજન પોતાનું હોય છે. પોતાનું એનું પ્રયોજન હતું કે હું થાક્યો છું, એની વાત સાચી હતી કે હું બિલકુલ નથી થાકતો, કારણ કે હું તો બેઠો જ છું, મને વાંધો નથી. પણ કે તમે કન્ટિન્યુઅસ આવું બોલશો તો કે ગળું ખરાબ થઈ જશે, તો અમને પછી ક્યારેક સાંભળવા પાછું ભવિષ્યમાં નહીં મળે, થપ થઈ જશો આજે જ તો, એમ કે. એટલે એમાંય તે વાત તો પોતાની જ છે પાછી, કે અમને સાંભળવા નહીં મળે. બીજાનું હિત તો નથી જ તે પાછું, પોતાનું જ. એમ સમજાવ? દવા લઈ લો, અમને સાંભળવા મળે પાછું. કરુણા એને કહેવાય. XYZ કોઈ પણ આ બીમાર હોય ને એને આપી દે દવા. આ એને જ નહીં કે જેની પાસે સાંભળવાનું છે, સમજાણું ને? આ કોઈને પણ આપી દે એને કરુણા કહેવાય, પણ પોતાના દીકરા નામે વિલ બનાવીને ગયો એને કરુણા ન કહેવાય, કારણ કે ત્યાં કઈક મતલબ હતો, કનેક્શન હતું કોઈ. હા, બસ જ્યાં એકત્વ નો ભાવ ત્યાં એટલે ચર્ચા કરી હતી. 5 રૂપિયામાં પડીકું આપશે કોઈને ભિખારીને, તો એને જેટલું પુણ્ય બનાવે છોકરાને કરોડો આપીને જશે, એમાં પણ નહીં બંધાય. 5 રૂપિયા જેટલું પણ નહીં. છોકરાને કરોડ આપીને યાર ઉલટું મિથ્યાત્વનું પાપ બંધાશે. મિથ્યાત્વનું પાપ બંધાશે ઉલટું, કે પોતાનો આ મારાપણાનું મિથ્યાત્વનું પાપ બંધાશે. હવે છોકરા માટે કમાવો, હવે શું કરવું? ખરેખર ઝટકો લાગે. આ કમાવી આખી વર્ષોના વર્ષ ગદ્દા વેત્રામાં કાઢ્યા. પણ ત્યારે તો ખબર નથી, હવે ખબર પડીને, હવે તો જાણ્યું ને. પણ જાણીને પણ જીવ હજી સ્વભાવનો આશ્રય નથી એટલે પાછો વળતો નથી. સ્વભાવના આશ્રયથી જ છુટકારો છે, અને સ્વભાવના આશ્રય વિના નિયમથી બંધન ને બંધન જ છે. કાળ કોળીઓ કરી જાય એના પેલા પોતે બચી જાય. કાળ તો દરેક પડે. એક સમયના વશમાં કોળીઓ કરે એની પહેલા એક સમયના વશમાં કાળનો ભરોસો કરવા યોગ્ય નથી. કાળનું કામ, પણ કાળનો ભરોસો કરવા યોગ્ય નથી. જે ચોઘડિયા છે ને, એ ચોઘડિયામાં અમૃત નામનું એક ચોઘડિયું છે અને એક કાળ નામનું ચોઘડિયું છે. કાળ સૌથી ખતરનાક કહે છે, અમૃત સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. તો ભગવાન આત્મા જે પહેલું દ્રવ્ય છે એ અમૃત છે, કે મરતો નથી, અમૃત, જેનું મરણ નથી. અને છઠ્ઠું દ્રવ્ય કાળ છે, એ બહુ ખતરનાક છે. સમજાય? દુનિયા પણ આ સમજે છે, તમે પણ આ સમજીને પોતાનામાં ઉતરો. આવી મંગળ ભાવના. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસા